પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટરોએ શરમનેવે મૂકી દીધી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। હાલ અહીંના ડોક્ટરો આળસના શરણે થયા હોય તેમ દર્દીઓ હાથેથી દવા લખવાને બદલે સિક્કા મારીને પ્રિસ્ક્રિપ્શન અપાઈ રહ્યા છે, જેની સામે આગેવાનો રોષ ઠાલવી રહ્યા છે। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલના ઓર્થોપેડિક એટલે કે હાડકાના વિભાગમાં ડોક્ટરો દ્વારા દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરા દ્વારા કરવામાં આવ્યા છે। તેઓએ જણાવ્યું છે કે ઓર્થોપેડિક વિભાગના ઓપીડીમાં ડોક્ટર વિજય ઓડેદરા સહિતના ડોક્ટરો દ્વારા દર્દીઓને તપાસ્યા બાદ પેનથી દવા લખવાની તસ્દી લેવામાં આવતી નથી। તેના બદલે અગાઉ તૈયાર કરેલા દવાના સિક્કાઓ પ્રિસ્ક્રિપ્શન પર મારી દેવામાં આવે છે। દરેક દર્દીની શારીરિક સ્થિતિ અને બીમારી અલગ હોય છે। તમામને એક સરખી જ દવા સિક્કા મારી આપી દેવાથી દર્દીઓની કિડની અને લીવર પર ગંભીર અસર થવાનું જોખમ રહેલું છે। ડોક્ટરો દર મહિને 1 થી 1.50 લાખ રૂપિયા જેવો મોટો પગાર લેતા હોવા છતાં ગરીબ દર્દીઓ માટે 2 મિનિટ પેન ચલાવવાની તસ્દી લેવાતી નથી। આ સિક્કા પદ્ધતિ માટે કોણે મંજૂરી આપી તે મોટો સવાલ છે। આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને આ ખામી ક્યાં છે તેની વિગત મેળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો કોઈ દર્દીને આડેધડ અપાતી દવાઓને કારણે નુકસાન થાય કે કોઈનું મૃત્યુ થાય તો તેની જવાબદારી કોની રહેશે તેવા વેધક સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને જવાબદાર તબીબ સામે કાર્યવાહી કરવા પણ માંગ કરી છે। સરકારી ભાવસીજી હોસ્પિટલના અંદરમાં ઓર્થોપેડિક જે વિભાગ છે ને ઓપીડી છે એમાં હાલમાં બેદરકારી દિન પ્રતિદિન કાયમી આવે છે, કાયમી ફરિયાદ પણ ઉઠે છે। અને ડોક્ટર વિજય ઓડેદરા સાહેબ ઓર્થોપેડિકના એ ક્યાંય જોઈએ એવું ધ્યાન દેતા નથી। એનું કારણ એવું છે કે આજે જ અમારી પાસે ફરિયાદ આવી કે હોસ્પિટલની અંદરમાં આવતા દર્દીઓ ઓપીડીમાં એને દવા લખવાને બદલે આટલી તસ્તી પેનમાં નથી લેવી, સિક્કો બનાવી બધાને એક હરખી દવા લખી નાખવાની, સિક્કા મારી અને દવા આપી દેવાની। એટલે આ અમુક દવા છે એ માણસોને કિડનીમાં અને લીવરમાં ડિફેક્ટ કરે એવી દવા છે। એટલે એ તાત્કાલિક દવાનું આ બંધ કરે અને આની ઉપર એક્શન લે કે આ સિક્કો કેને પૂછીને બનાવ્યો। મેનેજમેન્ટે કીધું, કોઈ અધિકારીએ કીધું હોય તો અધિકારી ઉપર પગલા લેવાય। અને હાલની તકે જે ઓર્થોપેડિક નું તંત્ર હાવ ખાડે ગયેલું હોય એવી અવારનવાર અમને ફરિયાદ મળે છે। અમુકને ધમકાવવામાં પણ આવે છે। એટલે હું એમ કહું છું કે ઓર્થોપેડિક ના ડોક્ટરે આમાં તસ્દી લઈ અને ઊંડું ઉતરવું જોઈએ ને ઉપરલા અધિકારી અમે એક્શન લઈને તપાસ કરવી જોઈએ કે ક્યાં ખામી છે ક્યાં ખૂટે છે। અને જો આમાં કોઈને તકલીફ થાય અને કોઈ પણ મરી જાય કે કોઈને કિડની કે લીવર ફેલ થયું હોય જવાબદારી કોની રહેશે? આ જે દવા લખી છે એ દવા કોઈને બધાને એક જ હરખી સીધો સિક્કો જ મારી દેવો। એ ખાલી પેને ડોક્ટરે નહીં હલાવે, એવડા મોટા મોટા લાખ લાખ રૂપિયા પગાર લે છે, એને પેના લાવવાની તસ્દી નથી લેવાની, ગરીબ માણસોને અરે ખિલવાડ કરે છે। એટલે મારું કહેવાનું છે કે અમે એક્શન લઈ અને આમાં ઉશ્કક થાય હું તપાસ કરાવીશ। પોરબંદર જિલ્લામાં એકમાત્ર સરકારી ભાવસીજી હોસ્પિટલ આવેલી છે અને આ હોસ્પિટલ પર મોટા ભાગના દર્દીઓની મજાર રહેલી છે। આ હોસ્પિટલમાં ડોક્ટરોની કામગીરી સામે ભૂતકાળમાં પણ અનેક આક્ષેપો થયા છે, ત્યારે ફરી એક વખત ડોક્ટરોની કામગીરી સામે આંગળી ચીંધાઈ છે। પોરબંદરના સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા ગંભીર આક્ષેપો ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરો સામે થયા છે। ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરો પ્રિસ્ક્રિપ્શન હાથેથી લખવાના બદલે સિક્કાઓ મારીને ચલાવે છે અને સિક્કાઓમાં પણ કેટલીક સીમિત દવાઓ જ લખેલી હોય છે। આક્ષેપો એટલી હદે છે કે મોટા ભાગના દર્દીઓને આ પ્રકારનો સિક્કો મારીને દવાઓ આપી દેવામાં આવે છે। ખાસ કરીને દુખાવા માટેની દવા જે હોય છે તે પણ સિક્કામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જ્યારે કે દુખાવાની જે દવા હોય છે તે પ્રકારની દવાઓ ખાસ કરીને દર્દીને કિડનીની કામગીરી જે છે, કિડની યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તે ચકાસીને આપવામાં આવતી હોય છે, તે પણ ઓર્થોપેડિક વિભાગમાં ચકાસવામાં આવતી નથી। તે પ્રકારના આક્ષેપો થયા છે। ડોક્ટરોએ શરમ મૂકી અને આળસના શરણે થયા હોય તે પ્રકારના ગંભીર આક્ષેપો બાબુભાઈ પાંડાવદરાએ કર્યા છે। જોકે સામે ડોક્ટરે પણ અહીંના ઓર્થોપેડિક વિભાગના એક ડોક્ટરે એવું પણ જણાવ્યું હતું કે અમરેલી સહિતની હોસ્પિટલોમાં સિક્કા પદ્ધતિ ચાલુ થઈ ગઈ છે। શું આ ડોક્ટરોની આળસ છે કે પર્ટિક્યુલર કેટલીક દવાઓ લખી દેવી તે પ્રકારનું ડોક્ટરનું વર્તન છે? એક તરફ જીમર્સ નીચે આવતી હાલની સરકારી ભાવસીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ભાંભાણી દ્વારા આ હોસ્પિટલની કામગીરી વધુમાં વધુ સારી બને
અને યોગ્યમાં યોગ્ય કામગીરી થાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલાક ડોક્ટરો સુપ્રિન્ટેન્ડન્ટને બદનામ કરવા માંગતા હોય તે પ્રકારની કામગીરી પણ થઈ રહી છે. તે પ્રકારના ગંભીર આક્ષેપો સામાજિક આગેવાન દ્વારા થવામાં આવ્યા છે. આ ઓર્થોપેડિક વિભાગના એચઓડી ડોક્ટર વિજય ઓડેદરા છે, તેમની સૂચનાથી આ કામગીરી થતી હતી કે કેમ તે પણ એક સવાલ છે. આ સિક્કા મારી પ્રિસ્ક્રિપ્શન લખવામાં આવે છે તે કામગીરી યોગ્ય છે કે કેમ, નિયમ મુજબ છે કે કેમ, તે પણ એક સવાલ છે. શું આ કામગીરી અંગે સુપ્રિન્ટેન્ડન્ટ અજાણ હતા કે શું, તે પણ એક સવાલ છે. ત્યારે મામલે હાલ તો સામાજિક આગેવાને ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને જવાબદાર ડોક્ટરો સામે કાર્યવાહી થાય તે પ્રકારની માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.